फ्रेंड्स वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। सौथी पहला तो मारी चैनल ने सब्सक्राइब करी देशो तथा बाजू में आपेला बेल आइकन ने दबाववानुं भूलशो नहीं। आपणे परमाणुनी अंदर रहेला प्रोटोन, न्यूट्रॉन और इलेक्ट्रॉन की शोध विषे आपणे भणी गया। हवे प्रोटोन, न्यूट्रॉन और इलेक्ट्रॉन परमाणु में केवी रीते गोठवायेला होय ए परमाणु नमूनो तमे 8, 9, 10 में केवो भण्या छो ए पहला रफकाम में समझाई दो। तमे 8, 9, 10 में परमाणुना नमूना में एवुं भण्या छो कि परमाणुनुं केंद्र एटले के न्यूक्लियस जेमां धन वीजभारित प्रोटोन होय अने वीजभाરની દ્રષ્ટિએ તટસ્થ હોય તેવા ન્યુટ્રોન હોય અને ઇલેક્ટ્રોન એ આ કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે જુદી જુદી કક્ષાઓમાં। આવો પરમાણુ નમૂનો તમે 8, 9, 10 માં ભણ્યા છો। પરમાણુ નમૂનો એટલે કે પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી। પણ આ જે પરમાણુ નમૂનો જે છે એનો આપણે આખો ઇતિહાસ ભણવાનો છે આ ચેપ્ટરમાં। એટલે કે સૌથી પહેલાં આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા કણો પરમાણુમાં કેવી રીતે ગોઠવાયેલા હોય એ ગોઠવણી દર્શાવતો સૌથી પહેલો નમૂનો આવશે જે થોમ્સનનો। પછી એ નમૂનો ખોટો પડ્યો હશે એટલે ત્યાર પછી આવશે રુથરફોર્ડનો નમૂનો। એમાં કંઈક ખામી હશે એટલે ત્યાર પછી આવશે નિલ્સ બોરના નમૂનો અને નિલ્સ બોરના નમૂના પછી ભણવાનો આવશે હાલનો આધુનિક નમૂનો। એટલે આ ચેપ્ટરમાં કુલ ટોટલ 4 પ્રકારના પરમાણુ નમૂના ભણવાના છે। તો ચાલો શરૂ કરીએ। પહેલો પરમાણુ નમૂનો દુનિયામાં પહેલો પરમાણુમાં કણોની ગોઠવણી દર્શાવતો નમૂનો થોમ્સને રજૂ કર્યો હતો। તો આપણે પહેલો પ્રશ્ન નમૂનાનો ભણીશું। થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો। થોમ્સનનો પરમાણુ નમૂનો આગળ જતાં ખોટો જ પડ્યો છે તો જ આગળ જતાં રુથરફોર્ડે નમૂનો રજૂ કર્યો હોય સુધારો કરીને। તો ભણીએ થોમ્સનનો પરમાણુ નમૂનો કેવો છે। એણે પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે દર્શાવી છે એ આપણે આની અંદર ભણીશું। સૌથી પહેલાં તો થોમ્સને પરમાણુ નમૂનો 1898માં રજૂ કર્યો હતો। એટલે ક્વેશ્ચન શરૂ કરું એ પહેલાં કહી દઉં, થોમ્સને જ્યારે નમૂનો રજૂ કર્યો ત્યારે ન્યુટ્રોન કણો નહોતા શોધાયા। ન્યુટ્રોન કણો છેક 1932માં શોધાયા છે। એટલે થોમ્સનના નમૂના વખતે માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન શોધાયા હતા, ન્યુટ્રોન કણો નહોતા શોધાયા। એટલે એણે નમૂનામાં ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી જ દર્શાવેલી છે, આ ખાસ ધ્યાન રાખજો। તો ચાલો પહેલાં એનો નમૂનો જોઈએ। સૌથી પહેલાં થોમ્સને કંઈક સૂચન કર્યું છે, એનું સૂચન ભણીએ। તો ઈસવીસન 1898માં જે થોમ્સને સૂચવ્યું કે, હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ, જે થોમ્સને સૂચવ્યું કે એણે 2 સૂચન કર્યા। એક, પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, એટલે કે પરમાણુ ગોળા જેવો હોય છે, સમઘન કે લંબઘન નથી। ભલે થોમ્સનનો નમૂનો ખોટો પડ્યો છે આગળ જતાં, પણ એની અમુક બાબતો તો સાચી હશે, જેમ કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે તો એ તો એનું સાચું જ છે। આ ઉપરાંત તેમણે બીજું સૂચન કર્યું કે પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે। તો આગળ જતાં આ પણ સાચું પડ્યું છે। એટલે આગળ જતાં પરમાણુ ગોળીય આકાર ધરાવે છે એ તો સાચું જ છે, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી હોય છે એ પણ સાચું જ પડ્યું છે। પણ એના નમૂનામાં એણે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી છે ને એ ખોટી પડી છે। કેવી રીતે? તો હવે એનો નમૂનો જોઈએ। અહીંયા આકૃતિ દોરતો જઈશ અને અહીંયા સમજાવતો જઈશ। ચલો, થોમ્સનનો નમૂનો આપણે તરબૂચ સાથે સરખામણી કરીએ। તરબૂચની અંદર લાલ કલરનો ભાગ જે આપણે ખાઈએ છીએ એ આખા તરબૂચની અંદર સમાન રીતે વહેંચાયેલો હોય। કદી એવું તો ના બને કે અડધા તરબૂચમાં લાલ ભાગ હોય, અડધો તરબૂચ ખાલી હોય, એવું તો ના હોય। તો તરબૂચની જેમ અહીંયા વિચારો તો થોમ્સને પહેલાં તો પરમાણુ નમૂનામાં ધન વીજભારિત પ્રોટોન, આપણે તરબૂચની અંદર લાલ ભાગ એટલે આ થોમ્સનના નમૂનામાં ધન વીજભારિત પ્રોટોન ધારી લો। જેમ તરબૂચમાં લાલ ભાગ સમાન રીતે વહેંચાયેલો હોય એવી રીતે થોમ્સનના પરમાણુ નમૂનામાં એણે એવું સૂચ્યું કે ધન વીજભારિત પ્રોટોન જે છે
એ પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા હોય છે. આ લાલ કલરનો ભાગ દોર્યો છે એટલે સમજી લો ધન વીજભારિત પ્રોટોનવાળો ભાગ. પછી તરબૂચની અંદર બિયા જે હોય એને અહીંયા ઇલેક્ટ્રોન ધારો, તો તરબૂચમાં બિયા ક્યાં ગોઠવાયેલા છે? તો એ લાલ ભાગમાં વચ્ચે વચ્ચે આખા તરબૂચમાં બિયા પણ હોય, સમાન રીતે વહેંચાયેલા હોય. તો એવી રીતે અહીંયા થોમ્સને નમૂનામાં એવું કીધું છે કે આ ધન વીજભારિત પ્રોટોનની અંદર આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પણ પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા હોય છે. આવો થોમ્સને પરમાણુ નમૂનો રજૂ કર્યો છે. તો ખોટો જ પડે ને, ઇલેક્ટ્રોન તો કેન્દ્રની, પ્રોટોન ક્યાં છે? કેન્દ્રમાં હોય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે તરબૂચ જેવો જ નમૂનો, તરબૂચનો લાલ ભાગ એટલે અહીંયા ધન વીજભારિત પ્રોટોન ગણવાનો, અને લાલ ભાગની વચ્ચે વચ્ચે તરબૂચના બીજ એટલે કે બિયા એને ઇલેક્ટ્રોન ધારવાનો, એટલે થોમ્સનનો નમૂનો બની ગયો. તો એના નમૂનાના મુદ્દા જોઈએ તો પહેલો મુદ્દો, થોમ્સનના નમૂના મુજબ નંબર 1, ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા હોય છે. બીજું, સમાન રીતે વહેંચાયેલા આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. એનો નમૂનો ભલે ખોટો હોય પણ એના નમૂનામાં આ બાબત સાચી છે. કોઈ પણ તત્વનો પરમાણુ હોય એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય. અને ત્રીજું કે પરમાણુનું સમગ્ર દળ એટલે કે વજન એ આખા પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલું હોય છે. આવો થોમ્સને પરમાણુ નમૂનો રજૂ કર્યો. ફરી એકવાર થોમ્સનના નમૂના મુજબ ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા હોય છે. એટલે કે આખો પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી ભરેલો છે. પોલા ગોળા જેવો, ક્રિકેટના દડો અંદરથી જેમ ખાલી હોય એમ પોલા દડા જેવો નથી. આપણે રમતવીર જે લોખંડનો દડા ફેંકની રમત રમે ને એની જેમ આખો પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી ભરેલો છે, દળથી ભરેલો છે. એવો નમૂનો રજૂ કર્યો છે. બીજું, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. અને ત્રીજું, પરમાણુનું સમગ્ર દળ તેમાં સમાન રીતે વહેંચાયેલું હોય છે. આવો થોમ્સને પરમાણુ નમૂનો રજૂ કર્યો. થોમ્સનનો આ પરમાણુ નમૂનો અન્ય કયા કયા નામે ઓળખાય? તો થોમ્સનનો આ પરમાણુ નમૂનો અન્ય 3 નામે ઓળખાય છે. એક પ્લમ પુડિંગ, રાયસન પુડિંગ અને તડબૂચ એટલે કે વોટરમેલન, ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન. આ 3 નામે પણ થોમ્સનનો પરમાણુ નમૂનો ઓળખાય છે. અલગથી MCQમાં પૂછી શકે. ચલો તારણ. થોમ્સનના નમૂનામાં આ બાબત આગળ જતાં પણ સાચી પડી છે કે પરમાણુમાં ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. તો વિચારો, પરમાણુમાં પ્રોટોન જેટલા હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે. તો પરમાણુમાં જેટલા મૂલ્યનો ધન વીજભાર હોય એટલા જ મૂલ્યનો શું હોય? ઋણ વીજભાર. તો પરિણામી એટલે કે કુલ વીજભારનું મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો થઈ જાય? તટસ્થ. કારણ કે એમાં જેટલો ધન વીજભાર છે એની સામે એટલો ઋણ વીજભાર છે, એટલે આખો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થાય. તો એના નમૂનાના આ મુદ્દા ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે આ થોમ્સનનો પરમાણુ નમૂનો એ પરમાણુની વીજ તટસ્થતા સમજાવી શકે છે, પરંતુ આના પછી થયેલા પ્રયોગોના પરિણામો સાથે આ નમૂનો સુસંગત નથી. આના પછીના પ્રયોગો એટલે હમણાં આના પછીના પ્રશ્નમાં ભણીશું. રુથરફોર્ડે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. તે પ્રયોગોમાં એને જે પરિણામો મળ્યા હતા એની સાથે આ નમૂનો સુસંગત નથી, એટલે જ ખોટો પડ્યો છે. એટલે આપણે તારણ ફરીવાર બોલું છું. આ પરથી કહી શકાય કે થોમ્સનનો પરમાણુ નમૂનો એ પરમાણુની વીજ તટસ્થતા સમજાવી શકે છે, પરંતુ પછીથી થયેલા પ્રયોગોના પરિણામો સાથે તેનો નમૂનો સુસંગત નથી. આ થોમ્સનનો નમૂનો ભણ્યા. તમે વિચારો, એણે હળાહળ ગપ્પા જ માર્યા છે
કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન રીતે વહેંચાયેલા છે એને બધું. પરમાણુ આખો દળથી ભરેલો છે, ટૂંકમાં તરબૂચ જેવો. તો આપણને એમ થાય કે સાહેબ થોમ્સને પરમાણુ નમૂનો રજૂ કર્યો જે બિલકુલ ખોટો જ પડ્યો છે આગળ જતાં, તો પણ થોમ્સનને કેમ મહાન વૈજ્ઞાનિક કહેવાય છે? તો એની સિદ્ધિ ભણીશું. આ સિદ્ધિને એના નમૂના સાથે કોઈ લેવા દેવા નથી. આ સિદ્ધિ શું કામ આપી છે કે જો ચોપડીમાં સિદ્ધિ આપેલી ના હોય તો દરેક વિદ્યાર્થીઓના માઇન્ડમાં થોમ્સનની નેગેટિવ અસર ઉત્પન્ન થાય કે થોમ્સન તો ખોટાડો છે, થોમ્સનનો નમૂનો તો એણે તો હળાળ જુઠ્ઠાણું જ ચલાવ્યું છે એના નમૂનામાં. એટલે એવી નેગેટિવ અસર ના થાય એટલે એની સિદ્ધિ પણ ચોપડીમાં આપેલી છે. એ મહાન વૈજ્ઞાનિક કેમ છે તો એની સિદ્ધિ જોઈએ. બાકી આ સિદ્ધિને નમૂના સાથે કોઈ લેવા દેવા નથી. તો જોઈએ એની સિદ્ધિ. એમણે વાયુઓની વીજ વાહકતાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનો કર્યા હતા. એટલે કે વાયુઓ દ્વારા વિદ્યુતનું જે વહન થાય એ વહન વિશેના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પ્રયોગો કર્યા હતા, સંશોધનો કર્યા હતા. અને એ પ્રયોગો બદલ, એ સંશોધનો બદલ તેમને 1906માં પદાર્થ વિજ્ઞાન વિશેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. એટલે થોમ્સન જે છે એ જેવો તેવો વૈજ્ઞાનિક નથી, મહાન વૈજ્ઞાનિક છે, નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક છે. એને પદાર્થ વિજ્ઞાન વિશેનું નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે. ભલે એનો પરમાણુ નમૂનો ખોટો પડ્યો આગળ જતાં, પણ એના અન્ય જે પ્રયોગો એણે કર્યા હતા એ તદ્દન સાચા હતા, એટલે એને પદાર્થ વિજ્ઞાન વિશેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આપણે આ જોયો થોમ્સનનો પરમાણુ નમૂનો કે જેમાં પ્રોટોન ઇલેક્ટ્રોન આખા પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા છે, દળ પણ સમાન રીતે વહેંચાયેલું છે, પરમાણુ દળથી ખીચોખીચ ભરેલો છે, એવું એણે થોમ્સને નમૂનામાં સૂચ્યું છે. ટૂંકમાં જોઈએ ને તો એના નમૂનામાં 3 જ બાબત સાચી છે. એક, પરમાણુ ગોળી આકાર ધરાવે છે તો સાચો છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે તો એ પણ આગળ જતાં સાચી પડી છે. અને પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે એ પણ સાચું જ છે. આ 3 વસ્તુ સાચું છે, માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી એણે ખોટી દર્શાવી છે. એટલે આગળ જતાં આપણે થોમ્સનના પરમાણુ નમૂનાને ખોટો પાડીશું. તો મિત્રો, આ થયો પહેલો નમૂનો, થોમ્સનનો પરમાણુ નમૂનો. થોમ્સનના પરમાણુ નમૂના પછી રુથરફોર્ડ આવ્યો. એણે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો અને એણે આ થોમ્સનના નમૂનાને ખોટો પાડી અને નવો નમૂનો રજૂ કર્યો જેને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કહેવામાં આવે છે. તો ચાલો હવે ભણીએ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ પરથી આપણે ભણીશું. ચલો, થોમ્સનના નમૂના પછી આપણે ભણીશું રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. અને આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ પરથી જ ખબર પડશે આપણને કે થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો છે. આપણે રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ ભણવાનો અને એના પરથી રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ભણવાનો. એટલે આમાં પ્રયોગ અને નમૂનો બંને આવે છે. લોંગ ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ચલો, સૌથી પહેલાં તો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ છે એટલે માત્ર રુથરફોર્ડે નથી કર્યો. આ પ્રયોગ 3 વ્યક્તિઓએ સંયુક્ત રીતે કરેલો છે. આ પ્રયોગ રુથરફોર્ડ અને તેના 2 વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માર્સડ અને આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો હતો. આ બંને તેના વિદ્યાર્થીઓ છે. તો ચાલો હવે તેનો પ્રયોગ ભણીએ. સૌથી પહેલાં તો તેમણે 100 નેનોમીટર જાડાઈની પાતળી સોનાની વરખ લીધી. જોજો, મેં સોનાની વરખ આમ દોરી છે એટલે આમ જાડાઈ 100 નેનોમીટર નથી, આમ જાડાઈ 100 નેનોમીટર છે જે મેં આમ દોરી છે. એટલે 100 નેનોમીટર જાડાઈની પાતળી સોનાની વરખ લીધી છે એટલે બહુ જ પાતળી વરખ કહેવાય. જેમ કે આપણે
તહેવારોમાં કાજુ કતરી ખાઈએ છીએ તેની ઉપર સિલ્વર કલરની વરખ હોય છે, ચાંદીની અથવા એલ્યુમિનિયમની વરખ હોય છે. તે કેવી પાતળી હોય છે? તો એવી જ એણે 100 નેનોમીટર જાડાઈની પાતળી સોનાની વરખ લીધી. એટલે વરખ પાતળી આમ છે પણ દોરી છે આમ. ચલો, સોનાની વરખ લીધી હોય એટલે એની સપાટી પર શું હોય? સોનાના પરમાણુઓ હોય. તો આ બધા મેં સોનાના પરમાણુઓ દોરેલા છે. ક્લિયર આટલું? ચલો હજી આગળ રફકામાં સમજાવું. રેડિયો સક્રિય તત્વો એટલે કે રેડિયો એક્ટિવ તત્વો, જેના દ્વારા આપણે આલ્ફા, બીટા અને ગેમા જેવા રેડિયો સક્રિય એટલે કે રેડિયો એક્ટિવ વિકિરણો પણ બોલાય અથવા કણો પણ બોલાય. આલ્ફા કણો, બીટા કણો અને ગેમા કણો આપણે મેળવી શકીએ. શામાંથી મેળવી શકીએ? રેડિયો સક્રિય તત્વોમાંથી. તો આપણે યોગ્ય રેડિયો સક્રિય તત્વ લઈ કે જેમાંથી આપણને આલ્ફા વિકિરણ મળતા હોવા જોઈએ. આલ્ફા કણો પણ બોલાય, આલ્ફા વિકિરણો પણ બોલાય અને આ ધન વીજભારિત હોય, આ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં એણે 100 નેનોમીટર જાડાઈની પાતળી સોનાની વરખ લીધી. એના પર રહેલા સોનાના પરમાણુઓ છે જે આપણને નરી આંખે ના દેખાય, આકૃતિમાં દોરવાના છે. અને આ વરખ લીધા પછી એની એક બાજુએથી યોગ્ય રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી મળતા ધન વીજભારિત આલ્ફા વિકિરણો એટલે કે આલ્ફા કણો એણે આપાત કર્યા વરખ પર. એટલે ધન વીજભારિત આલ્ફા કણો ધન વીજભારિત હોય, ધ્યાન રાખજો. એને આલ્ફા કણો પણ બોલાય અને આલ્ફા વિકિરણો પણ કહેવાય. આલ્ફા વિકિરણો પણ કહેવાય. હું અહીંયા સમય એમ નથી એટલે આમ ઊભું લખું છું. આલ્ફા કણો અથવા તો આલ્ફા વિકિરણો તેણે વરખની એક બાજુએથી આપાત કર્યા. તો ચાલો આકૃતિ સમજીએ. આપણે એક બાજુએથી આવા ધન વીજભારિત આલ્ફા કણો એટલે કે આલ્ફા વિકિરણો એણે આપાત કર્યા. તો હમણાં આપણે પ્રયોગના મુદ્દામાં ભણીશું, એમાં મોટા ભાગના આલ્ફા વિકિરણો જે છે એમ વરખમાંથી આર પાર પસાર થઈ ગયા. મોટા ભાગના આલ્ફા વિકિરણો વરખમાંથી જેટલી ઝડપે આપાત કર્યા હોય એટલી જ ઝડપે વરખમાંથી આર પાર પસાર થઈ ગયા. મોટા ભાગના વિકિરણો એમના પ્રયોગમાં ભણીશું. અમુક વિકિરણો એવા પણ હતા કે જે આમ અથડાયા પછી, વરખ સાથે અથડાયા પછી આમ મોટા ખૂણે વિચલન પણ પામ્યા. ફરીવાર બોલું છું, અમુક વિકિરણો વરખ સાથે અથડાઈને મોટા ખૂણે વિચલન પામ્યા અને અમુક વિકિરણો એવા પણ હતા કે જે વરખ સાથે અથડાઈને આમને આમ 180 અંશના ખૂણે જ પાછા ફર્યા, અથડાઈને પાછા ફર્યા. તો એને પ્રયોગ દરમિયાન કઈ રીતે ખબર પડી હશે કે આરપાર પસાર થઈ ગયા કે વિચલન પામ્યા કે અથડાઈને પાછા ફેંકાયા? તો એના માટે એણે આ વરખની ફરતે આમ ફરતે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો રાખ્યો હતો. સ્ફુરદીપ્ત પદાર્થ ઝિંક સલ્ફાઇડ કેથોડ કિરણ નળીવાળા પ્રશ્નમાં આપણે ભણી ગયા છે. આ પડદો આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો દોરવાનો નથી. અત્યારે તમને પ્રયોગ સમજાય એટલા માટે આ પડદો દોરું છું અને મેં આટલેથી આટલે સુધી દોર્યો. યાદ રાખજો, આમ ફરતે હોય, ફરતે હોય. એટલે આલ્ફા વિકિરણો આમ અથડાઈને જેવા પડદાના જે બિંદુએ આમ અથડાઈને તે બિંદુએ ત્યાં ઝબકારો ઉત્પન્ન થાય. જેવા અથડાઈને એવા ત્યાં ઝબકારો ઉત્પન્ન કરે. જ્યાં અથડાય ત્યાં ઝબકારો ઉત્પન્ન થાય, જ્યાં અથડાય ત્યાં ઝબકારો ઉત્પન્ન થાય.
એટલે વિચારો, હજી હું આકૃતિ સમજાવું પ્રયોગના મુદ્દા પછી. તો એક્ઝેક્ટલી જો આ વરખ છે, આલ્ફા વિકિરણો આમ આપાત કર્યા, આમ ફરતે પડદો છે, એક્ઝેક્ટલી સામે આમ ઝબકારા ઉત્પન્ન થયા હોય, તેનો મતલબ એ બધા વિકિરણો આરપાર એમને પસાર થઈ ગયા હોય તો જ સામે ઝબકારો ઉત્પન્ન થયો હોય. પછી અમુક ઝબકારા આમ ઉપર અને નીચે ક્યારે થયા હોય, આમ મોટા ખૂણે આમ વિચલન પામ્યા હોય, મોટા ખૂણે આમ વિચલન પામ્યા હોય તો જ ઉપર અને નીચે ઝબકારા થયા હોય. અમુક ઝબકારા આમ પાછળ થયા, કેમ? તો અમુક વિકિરણો આમ અથડાઈને આમ પાછા ફેંકાયા હોય તો જ પાછળના ભાગમાં ઝબકારા થયા હોય. એટલે ખબર પડી કે આરપાર પસાર પણ થાય છે, અમુક વિકિરણો મોટા ખૂણે વિચલન પણ પામે છે અને અમુક વિકિરણો જે છે અથડાઈને પાછાય ફેંકાય છે. આ મેં આકૃતિ દોરી. પરીક્ષામાં આકૃતિ દોરવાની આવે તો આપણે આ પ્રસ્ફુરક પડદો દોરવાની જરૂર નથી, પણ ધ્યાન રાખજો છેક સુધી ફરતે જ. ક્લિયર? અને આલ્ફા વિકિરણો કેવા છે? ધન વીજભારિત. તો ચાલો પ્રયોગના મુદ્દા જોઈએ. આકૃતિ ઉપરથી જે પ્રયોગના મુદ્દા હું મૌખિક બોલું છું. સૌ પ્રથમ 100 નેનોમીટર જાડાઈની પાતળી સોનાની વરખ લેવામાં આવે છે. સોનાની વરખ લેવામાં આવે છે. વરખની એક બાજુએથી રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી મેળવેલા ધન વીજભારિત આલ્ફા વિકિરણો આપાત કરવામાં આવે છે. વરખની ફરતે ઝિંક સલ્ફાઇડનો બનેલો પ્રસ્ફુરક પડદો રાખવામાં આવે છે. આલ્ફા વિકિરણો પડદાના જે બિંદુએ અથડાય તે બિંદુએ ઝબકારો ઉત્પન્ન કરે છે. જે બિંદુએ અથડાય તે બિંદુએ ઝબકારો ઉત્પન્ન કરે છે. આ આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ થયો. ચલો, આ પ્રયોગના પરિણામો શું મળ્યા? પરિણામો એટલે કે અવલોકનો. પેલા પ્રયોગ ભણ્યા, હવે તેના અવલોકનો જોઈએ. પરિણામો. તો આ પ્રયોગના પરિણામો, રુથરફોર્ડને આ પ્રયોગના પરિણામો ખૂબ જ અનઅપેક્ષિત મળ્યા હતા. કારણ કે અનઅપેક્ષિત મળ્યા રુથરફોર્ડને આ પ્રયોગના પરિણામો. અનઅપેક્ષિત એટલે એની ધારણા કરતાં વિરુદ્ધના પરિણામો મળ્યા. કેમ? ડીપમાં સમજજો. જો અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે પરમાણુ પોલા ગોળા જેવો છે. રુથરફોર્ડે જ્યારે આ પ્રયોગ કર્યો હોય ત્યારે રુથરફોર્ડને પહેલેથી પ્રયોગ પહેલાં ખબર પડી જાય કે પરમાણુ પોલા ગોળા જેવો છે. એના મગજમાં જ્યારે એણે પ્રયોગ કર્યો હોય ત્યારે એના મગજમાં કયો નમૂનો હોય? એની પહેલાંનો થોમ્સનનો પરમાણુ નમૂનો હોય. થોમ્સનનો પરમાણુ નમૂનો દળથી, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળથી આખો ભરેલો છે. બરાબર? તો જ્યારે રુથરફોર્ડ આમ પ્રયોગ કર્યો હોય ત્યારે એના મગજમાં કોનો નમૂનો હોય? થોમ્સનનો પરમાણુ નમૂનો. એટલે રુથરફોર્ડને મનમાં શું હોય કે આપણે આલ્ફા વિકિરણો આપાત કરીશું તો જેવા આલ્ફા વિકિરણો આ થોમ્સનના નમૂના મુજબ પરમાણુમાં દાખલ થશે એટલે પહેલાં એક તો એની ગતિ ધીમી પડી જશે. ગતિ ધીમી પડી જશે કારણ કે એ આખો દળથી ભરેલો છે અને તેની ગતિની દિશા ખૂબ જ નાના ખૂણે બદલાશે. એટલે કે ખૂબ જ નાના ખૂણે બધા વિકિરણો વિચલન પામશે. એટલે ગતિની દિશા બદલાવી જોઈએ. જેમ કે હું એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણે ડામરના રોડ ઉપર સાયકલ લઈને જઈ રહ્યા છે, એકદમ ઝડપથી ગતિ કરે છે અને અચાનક ડામરનો રોડ પૂરો થઈ જાય અને રેતાળ રસ્તો આવે, રેતીનો ઢગલો આવી જાય, રફ્ફો આપણી ભાષામાં કહે તો રેતીનો રફ્ફો આવી જાય, તો આપણી સાયકલ જેવી ડામરના રોડમાંથી રેતીના ભાગમાં જશે એટલે આપણી સાયકલની ગતિ કેવી થઈ જશે? ધીમી. અને બીજું, રેતીના લીધે આપણું સ્ટેરિંગ થોડું હલી જશે એટલે આપણી સાયકલની ગતિની દિશા પણ થોડી બદલાઈ જશે. તેવું અહીંયા વિચારો.
રીતિના બદલે આ દળથી ભરેલો છે પરમાણુનો નમૂનો. આલ્ફા વિકિરણો એટલે સાયકલ. જેવી સાયકલ રેતીમાં જાય એટલે એની ગતિ ધીમી પડે અને એની દિશા બદલાય. તો એવી રીતે આલ્ફા વિકિરણો જેવા પરમાણુમાંથી પસાર થાય એટલે એક તો એની ગતિ ધીમી પડવી જોઈએ અને બીજું દળના કારણે તેને નાના અંશના ખૂણે તેનું વિચલન થવું જોઈએ, એટલે કે એની ગતિની દિશા બદલાવી જોઈએ થોમ્સનના નમૂના મુજબ. પણ આલ્ફા વિકિરણોની ગતિ ધીમી પણ ના પડી અને બધા આલ્ફા વિકિરણોને ગતિની દિશા બદલાઈ પણ નહીં, એટલે કે બધા આલ્ફા વિકિરણો વિચલન પણ ના પામ્યા. એટલે અહીંયા એવું કહેવાય છે કે રુથરફોર્ડને આ પ્રયોગમાં મળેલા પરિણામો અનપેક્ષિત હતા. રુથરફોર્ડને ધારણા એવી હતી, એને અપેક્ષા એવી હતી કે આપણે થોમ્સનના નમૂનો દળથી ભરેલો છે એટલે જેવા આલ્ફા વિકિરણો પરમાણુમાં દાખલ થાય એટલે એક તો ગતિ ધીમી પડી જશે અને દળના લીધે એની દિશા થોડા ઘણા અંશે બદલાશે. પણ આવું કશું જ એમને જોવા મળ્યું નહીં. એના બદલે એને અલગ જ પરિણામો મળ્યા. એટલે એવું કહેવાય છે કે આ પ્રયોગના પરિણામો અનપેક્ષિત હતા. ચલો, આના બદલે એને આ પ્રયોગમાં કેવા પરિણામો મળ્યા? તો નંબર 1, થોમ્સનના નમૂના મુજબ ગતિ ધીમી, બધા આલ્ફા વિકિરણોની ગતિ ધીમી પડવી જોઈએ અને બધા આલ્ફા વિકિરણોની ગતિની દિશા બદલાઈ જવી જોઈએ. એના બદલે અહીંયા મોટા ભાગના આલ્ફા વિકિરણો જે છે આરપાર પસાર થઈ ગયા. કેમ? કારણ કે સામે જે પ્રસ્ફુરક પડદો જે છે એના સામેના ભાગમાં મોટા ભાગે ઝબકારા સામેના ભાગમાં થયા, ઝબકારા અહીંયા ભાગમાં થયા. તો અહીંયા મોટા ભાગના ઝબકારા ક્યારે થયા હોય? આરપાર પસાર થઈ ગયા હોય તો જ થયા હોય. એટલે એને પહેલું પરિણામ મળ્યું કે મોટા ભાગના આલ્ફા વિકિરણો પણ લખાય અથવા આલ્ફા કણો પણ લખાય. હું વિકિરણો લખું છું. આલ્ફા વિકિરણો વરખમાંથી આર પાર પસાર થઈ જાય છે. વરખમાંથી આર પાર પસાર થઈ જાય છે. મુદ્દા ટૂંકમાં લખતો જાઉં. ચલો, બીજું પરિણામ. હવે એને અમુક ઝબકારા ઉપર અને નીચે મળ્યા. કેમ ઉપર અને નીચે મળ્યા હોય? વિચારો. અમુક વિકિરણોનું આમ મોટા ખૂણે વિચલન થયું હોય તો જ ઉપર, નીચે વિચલન થયું હોય તો જ નીચે ઝબકારા મળ્યા હોય. એટલે એને બીજું પરિણામ મળ્યું. આ નમૂના મુજબ બધા વિકિરણોની ગતિની દિશા બદલાઈ જોઈએ, એટલે કે બધાનું વિચલન થવું જોઈએ. પણ અહીંયા અમુક વિકિરણો મોટા ખૂણે વિચલન પામતા હતા, મોટા ભાગના નહીં. એટલે એનું બીજું પરિણામ અમુક આલ્ફા કણો અથવા તો આલ્ફા વિકિરણો મોટા ખૂણે વિચલન પામે છે. મોટા ખૂણે વિચલન પામે છે. ત્રીજું, અમુક ઝબકારા એને પાછળના ભાગમાં જોવા મળ્યા. એટલે અમુક જ વિકિરણો ખૂબ જ ઓછા પ્રમાણમાં, અમુક જ વિકિરણો વરખ સાથે અથડાઈને પાછા ફેંકાય છે 180 અંશના ખૂણે, પણ એની માત્રા ખૂબ જ ઓછી હતી. એટલે અમુક જ ભારપૂર્વક બોલું છું, અમુક જ આલ્ફા વિકિરણો વરખ સાથે અથડાઈને પાછા ફેંકાય છે. અથડાઈને પાછા ફેંકાય છે. એનું પ્રમાણ કેટલું હતું? તો આશરે 20,000 આલ્ફા વિકિરણો આપાત કર્યા હોય તેમાંથી એક આલ્ફા વિકિરણ અથડાઈને પાછું ફેંકાતું હતું. એટલે અથડાઈને પાછા ફેંકાતા વિકિરણોનું પ્રમાણ યાદ રાખજો, 20,000 માંથી એક. 20,000 માંથી એક આલ્ફા વિકિરણ જે છે અથડાઈને પાછું ફેંકાતું હતું.
એટલે આવા પરિણામો મળવાના બદલે એને આવા પરિણામો મળ્યા એટલે એવું કહેવાય છે કે આ આલ્ફા પ્રકરણના પ્રયોગના પરિણામો ખૂબ જ અનપેક્ષિત હતા. ફરી એકવાર પરિણામો એટલે કે અવલોકનો બોલું છું. મોટા ભાગના આલ્ફા વિકિરણો આરપાર પસાર થઈ જાય છે. એને ક્યારે ખબર પડી હોય? કારણ કે સામે મોટા ભાગે ઝબકારા થયા હોય ત્યારે. બીજું, અમુક આલ્ફા વિકિરણો મોટા ખૂણે વિચલન પામે છે, ઉપર અને નીચે અમુક જ. કેમ? કારણ કે ઉપર નીચે ઝબકારા થયા હોય તો ખબર પડી હોય. અને અમુક જ આલ્ફા વિકિરણો અથડાઈને આમ પાછા ફેંકાય છે 20,000 જેમ 1, એટલે કે 20,000માંથી 1. તો એ ક્યારે ખબર પડી હોય? પાછળના ભાગમાં ઝબકારો થયો હોય ત્યારે. એટલે એને આવા પરિણામો મળ્યા. ચલો, આ પરિણામો પરથી તેમણે કેટલાક તારણો કાઢ્યા. તો હજી રુથરફોર્ડના તારણો જોજો, હજી નમૂનો નથી આવ્યો. તારણો ચલો, દરેક પરિણામ પરથી આપણે એક એક તારણ ભણીશું. એનું પહેલું તારણ, મોટા ભાગના આલ્ફા વિકિરણો ગતિ ધીમી પડ્યા વગર આરપાર પસાર થઈ ગયા. તે ક્યારે પસાર થયા હોય? ગતિ ધીમી પડ્યા વગર ક્યારે પસાર થયા હોય? જો થોમ્સનનો નમૂનો વિચારો. થોમ્સનનો નમૂનો જો સાચો હોય તો પરમાણુ આખો દળથી ભરેલો છે. અને પરમાણુ જો આખો દળથી ભરેલો હોય તો બધા આલ્ફા વિકિરણો જે છે એની ગતિ ધીમી પડવી જોઈએ અંદર દાખલ થયા પછી. જ્યારે અહીંયા મોટા ભાગના આલ્ફા વિકિરણો આર પાર પસાર થઈ ગયા સીધે સીધા ગતિ ધીમી પડ્યા વગર, એટલે એનો અર્થ એવો થયો કે પરમાણુનો મોટો ભાગ જે છે ખાલી હોવો જોઈએ. એટલે એનો મતલબ પરમાણુ પોલા ગોળા જેવો હોવો જોઈએ. મોટા ભાગનો વિસ્તાર પરમાણુનો ખાલી હોવો જોઈએ. ખાલી હોય તો જ એ મોટા ભાગના આલ્ફા વિકિરણો આરપાર ગતિ ધીમી પડ્યા વગર આરપાર પસાર થઈ ગયા હોય. એટલે પહેલા પરિણામ પરથી પહેલું તારણ કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. એટલે કે પરમાણુ પોલા ગોળા જેવો હોવો જોઈએ, આખો દળથી ભરેલો હોવો જોઈએ નહીં. ચલો, બીજા પરિણામ પરથી આલ્ફા વિકિરણો કેવા છે? ધનવીજભારિત. બરાબર. તો જો પરમાણુની મધ્યમાં સૂક્ષ્મ ધનવીજભારિત વિસ્તાર હોય, જેને આપણે કેન્દ્ર કહીએ છીએ અત્યારે, જો એ સૂક્ષ્મ ધનવીજભારિત વિસ્તાર હોય તો સમજો. હવે ધારી લો કે એની મધ્યમાં રહેલું આ સૂક્ષ્મ ધનવીજભારિત વિસ્તાર એટલે કે એનું કેન્દ્ર ધનવીજભારિત છે. આલ્ફા કણો પણ ધનવીજભારિત છે. તો જોજો બરાબર, આ સર્કલને ધ્યાનમાં રાખજો. જેવા આલ્ફા કણ એ ધનવીજભારિત વિસ્તાર એટલે કે કેન્દ્રની આમ કિનારીએ અથડાય તો ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય તો આમ મોટા ખૂણે વિચલન પામી જાય. અને આમ નીચેની કિનારીએ અથડાય તો ધન વચ્ચે અપાકર્ષણ થાય તો મોટા ખૂણે આમ વિચલન પામી જાય. એટલે અમુક જ વિકિરણો મોટા ખૂણે વિચલન પામ્યા હતા. એટલે એનો અર્થ એવો થયો વિચલન ક્યારે પામ્યા હોય? આલ્ફા વિકિરણો ધનવીજભારિત છે અને પરમાણુની મધ્યમાં ધનવીજભારિત વિસ્તાર હોય તો અપાકર્ષણના કારણે વિચલન પામ્યા હોય. એટલે આ બીજા પરિણામ પરથી બીજું તારણ, પરમાણુની મધ્યમાં સૂક્ષ્મ ધનવીજભારિત વિસ્તાર આવેલો હોવો જોઈએ. આ એનું બીજું તારણ. સૂક્ષ્મ હોય કારણ કે મોટો હોય ને તો ઘણા બધા વિકિરણો અપાકર્ષણથી વિચલન પામ્યા હોય. અમુક જ વિકિરણો અપાકર્ષણથી વિચલન પામ્યા હતા એટલે વિસ્તાર સૂક્ષ્મ હોય, કેન્દ્ર સૂક્ષ્મ હોય. એ વિસ્તારને રુથરફોર્ડે કેન્દ્ર અથવા ન્યુક્લિયસ કહેલું છે. આ વિસ્તારને પરમાણુનું કેન્દ્ર કહે છે અથવા ન્યુક્લિયસ કહે છે. ચલો, ત્રીજું, અમુક જ એટલે કે 20,000માંથી એક જ વિકિરણ અથડાઈને કેમ પાછું ફેંકાતું હતું? તો વિચારો,
એ પરમાણુનું કેન્દ્ર ખૂબ જ સૂક્ષ્મ હોય. પેલા તો અથડાઈને કેમ પાછું ફેંકાય? જો પરમાણુનું કેન્દ્ર ધન વીજભારિત, આ સર્કલને ધ્યાનમાં રાખજો. આલ્ફા વિકિરણો ધન વીજભારિત, તો એ બરાબર આમ વચ્ચોવચ આમ અથડાયા હોય તો જ ધન વચ્ચે અપાકર્ષણ થાય. વચ્ચોવચ આમ અથડાય તો જ આમ પાછા ફેંકાય. જો કિનારીએ અથડાય, બરાબર સમજો, જો કિનારીએ અથડાય તો અપાકર્ષણથી વિચલન પામે, નીચેની કિનારીએ અથડાય તો અપાકર્ષણથી નીચે વિચલન પામે, પણ બરોબર વચ્ચોવચ અથડાય તો અપાકર્ષણથી પાછા ફેંકાય. સમજણ પડે? તર્ક દોડાવો. તો 20,000 વિકિરણોમાંથી માત્ર એક જ વિકિરણ અથડાઈને પાછું ફેંકાયું. એટલે એનો મતલબ કે એણે એવું તારણ કાઢ્યું આના પરથી કે આ પરમાણુના કેન્દ્રનું કદ એ આખા પરમાણુની સરખામણીમાં કેન્દ્ર જે છે એ અવગણી શકાય એટલું સૂક્ષ્મ હોવું જોઈએ, તો જ 20,000માંથી એક વિકિરણ પાછું ફેંકાયું હોય. એટલે પરમાણુના કુલ કદની સરખામણીમાં પરમાણુના કુલ કદની સરખામણીમાં કેન્દ્રનું કદ અવગણી શકાય તેટલું સૂક્ષ્મ હોવું જોઈએ. જેમ કે આખા પરમાણુની ત્રિજ્યા રુથરફોર્ડે સૂચવ્યું છે આશરે 10⁻10 મીટર જેટલી હોય છે, જ્યારે એની સાપેક્ષે માત્ર પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આની સરખામણીમાં ખૂબ જ અવગણી શકાય એટલી ઓછી, એટલે કે 10⁻15 મીટર જેટલી હોય છે. એટલે આખા પરમાણુની ત્રિજ્યા કરતાં કેન્દ્રની ત્રિજ્યા અવગણી શકાય એટલી સૂક્ષ્મ છે. એટલે એનો મતલબ શું થયો કે પરમાણુના કુલ કદની સરખામણીમાં તેનું કેન્દ્રનું કદ અવગણી શકાય તેટલું સૂક્ષ્મ હોય છે, તો જ 20,000માંથી એક વિકિરણ અથડાઈને અપાકર્ષણથી આમ પાછું ફેંકાયું હોય. તો આ પ્રયોગ એના ઉપરથી એને મળેલા અવલોકનો એટલે કે પરિણામો ઉપરથી એણે કાઢેલા તારણો, અને આ તારણો પરથી રુથરફોર્ડે નીચે મુજબ પરમાણુનો નમૂનો રજૂ કર્યો. હજી આપણો પ્રશ્ન શરૂ છે. તો હવે રુથરફોર્ડનો નમૂનો, અહીંયા પ્રયોગ પૂરો, હવે નમૂનાના મુદ્દા શરૂ. ચલો, એનો નમૂનાનો પહેલો મુદ્દો, થોમ્સનને આપણે ખોટો પાડતા જઈશું. થોમ્સનના નમૂના મુજબ પરમાણુમાં ધનવીજભારિત પ્રોટોન આખા પરમાણુમાં ફેલાયેલા છે. પરમાણુનું સમગ્ર દળ પણ સમાન રીતે વહેંચાયેલું છે, પણ ના, મોટાભાગના વિકિરણો આરપાર પસાર થાય એટલે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી છે. માત્ર ધન વીજભાર ક્યાં છે? સૂક્ષ્મ કેન્દ્રમાં જ છે. એટલે કે પ્રોટોન ક્યાં હોય? કેન્દ્રમાં. અને બીજું, પરમાણુનું સમગ્ર દળ પણ આખા પરમાણુમાં ફેલાયેલું નથી, વહેંચાયેલું નથી, માત્ર એના કેન્દ્રમાં સમાયેલું છે. તો જ પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોય ને. એટલે એના નમૂનાનો પહેલો મુદ્દો, પરમાણુમાં ધન વીજભાર, હું ધન વીજભાર બોલું ને એટલે તમારે પ્રોટોન સમજવાનું. પરમાણુમાં ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ પરમાણુની મધ્યમાં સૂક્ષ્મ વિસ્તારમાં સમાયેલું હોય છે. સૂક્ષ્મ વિસ્તારમાં સમાયેલું હોય છે. આ સૂક્ષ્મ વિસ્તારને કેન્દ્ર અથવા ન્યુક્લિયસ કહે છે. એટલે ટૂંકમાં પરમાણુની મધ્યમાં શું છે? ધન વીજભારિત કેન્દ્ર છે, અને પરમાણુનું સમગ્ર દળ પણ ક્યાં સમાયેલું છે? તેના કેન્દ્રમાં.
તો આગળ જતાં સાચું જ પડવાનું છે. ચલો એના નમૂનાનો બીજો મુદ્દો. થોમ્સનના નમૂનામાં ઇલેક્ટ્રોન પણ ક્યાં વહેંચાયેલા હતા? આખા પરમાણુમાં સમાન રીતે. ખોટું. રુથરફોર્ડે આ પ્રયોગ પરથી કહ્યું કે ઇલેક્ટ્રોન એ આ કેન્દ્રની, આ ધનવીજભારિત કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એવું કહ્યું. ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો જ વિસ્તાર, મોટાભાગનો વિસ્તાર ખાલી હોય. એટલે પરમાણુમાં રહેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેના આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહે છે. એટલે આ ઇલેક્ટ્રોનની કક્ષા થઈ. પછી નંબર 3. હવે સમજો, આપણે એક દોરીના છેડે પથ્થર બાંધ્યો છે, એટલે કે લંગચ્યું બનાવેલું છે. દોરીનો બીજો છેડો હાથમાં રાખીને આમાં ફેરવીએ છીએ. પણ એ પથ્થરનો ટુકડો ક્યાં સુધી ફરતો રહેશે? જ્યાં સુધી આપણે એને કોઈ બળથી પકડેલો છે ત્યાં સુધી. જેવું એમાંથી મુક્ત કરીએ તો એ શું થશે? દૂર ફેંકાઈ જશે. તો પરમાણુમાં આ ઇલેક્ટ્રોન કક્ષામાં સતત વર્તુળાકાર માર્ગે આમ ગતિ કરતો હોય તો આ ઇલેક્ટ્રોન આમ દૂર કેમ નથી ફેંકાઈ જતો? કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, કેન્દ્ર ધન વીજભારિત છે. કેન્દ્ર ધન વીજભારિત કેમ છે? કારણ કે એમાં પ્રોટોન છે. ધન ઋણ વચ્ચે શું લાગે? આકર્ષણ. એ આકર્ષણને સ્થિર વિદ્યુતીય આકર્ષણ કહેવાય. તેણે નમૂનામાં ત્રીજો મુદ્દો રજૂ કર્યો કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કેન્દ્ર એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે, એટલે ઇલેક્ટ્રોન દૂર ફેંકાઈ જતો નથી. એટલે પરમાણુમાં રહેલું ધન વીજભારિત કેન્દ્ર અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ, આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ પણ બોલાય અથવા ને કુલંબિક આકર્ષણ પણ બોલાય. સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે. આવો રુથરફોર્ડે પરમાણુનો નમૂનો રજૂ કર્યો. એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો અહીંયા ખોટો પડ્યો. એટલે પરમાણુ હવે કેવો છે? પોલા ગોળા જેવો. ને એની મધ્યમાં શું છે? સૂક્ષ્મ ધન વીજભારિત કેન્દ્ર. પરમાણુનું સમગ્ર દળ ક્યાં સમાયેલું છે? કેન્દ્રમાં. ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા છે? તો કેન્દ્રની આજુબાજુ ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન અને કેન્દ્ર સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે. આ રુથરફોર્ડનો નમૂનો થયો. રુથરફોર્ડનો નમૂનો સાચો છે, ખોટો નથી. તો ઘણાને એમ થાય તો સાહેબ એ સાચો છે તો આગળ જતાં આપણે નીલ્સ બોરનો નમૂનો ભણવાનો છે, આધુનિક નમૂનો ભણવાનો. શું કામ ભણવાનો? તો આ રુથરફોર્ડના નમૂનામાં કેટલીક મર્યાદાઓ છે, એટલે કે ખામી છે. તો છેલ્લે આ પ્રશ્નમાં રુથરફોર્ડના નમૂનાની મર્યાદાઓ એટલે કે એની ખામીઓ એટલે કે મર્યાદાઓ. ચલો, એની પહેલી ખામી, તમે 8, 9, 10માં ભણ્યા છો કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગતિ કરે, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ગતિ કરે. આવું તમે ભણ્યા છો. ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18, 32. તો આવું તમે 8, 9, 10માં ભણ્યા છો. પણ તમે જો રુથરફોર્ડે નમૂનામાં એવું કીધું કે ઇલેક્ટ્રોનિક કેન્દ્રની આસપાસ ચોક્કસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય. પણ કઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એવી એણે સ્પષ્ટતા કરી. એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી એણે સમજાવી નથી. ઇલેક્ટ્રોનની ગોઠવણીને કહેવાય ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના વિશે સમજાવી શક્યો નથી. બીજું કે
પરમાણુમાં પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા કેટલી હોય, શક્તિ. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા કેટલી હોય, એની શક્તિ કેટલી હોય. એ ઇલેક્ટ્રોનની ઉર્જા કોની વધારે હોય, કયા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય, એના વિશે પણ રુથરફોર્ડે ક્યાંય સમજાવ્યું નથી. એ બધું નિલ્સ બોરે સમજાવ્યું છે. એટલે આના પછી આપણે નિલ્સ બોરનો નમૂનો ભણવાનો આવશે, પણ એ હજી ઘણી વાર છે. તો પહેલી ખામી, રુથરફોર્ડના પરમાણુ નમૂના પરથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે કોઈ માહિતી મળતી નથી. આ એની પહેલી મર્યાદા. એટલે આમ એનો નમૂનો સાચો, પણ એના નમૂના પરથી આપણે ઇલેક્ટ્રોન રચના ના લખી શકીએ. નિલ્સ બોર પરથી, આધુનિક નમૂના પરથી આપણે લખી શકીશું. બીજું, હવે પરમાણુમાં જો ઇલેક્ટ્રોન રચના ના જાણી શકીએ તો પરમાણુ સ્થાયી છે કે અસ્થાયી આપણને ખબર ના પડે. એટલે એનો મતલબ કે ઇલેક્ટ્રોન રચના ના સમજાઈ શકાય તો એનો મતલબ પરમાણુની સ્થિરતા ના સમજાઈ શકાય. એટલે રુથરફોર્ડનો આ પરમાણુ નમૂનો, એની બીજી ખામી, પરમાણુ નમૂનો એ પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. તો મિત્રો, આ થયો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. પ્રયોગ પરથી અવલોકનો પરથી એણે કેટલાક તારણો કાઢ્યા. તારણો પરથી રુથરફોર્ડે નમૂનો રજૂ કર્યો. નમૂના પરથી એની કેટલીક ખામીઓ. આ ખામીઓના લીધે આપણે આગળ જતાં નિલ્સ બોરનો નમૂનો ભણવાનો આવશે. એમાં પણ કંઈક ખામી આવશે એટલે છેલ્લે આધુનિક પરમાણુ નમૂનો આવશે. તો આપણે આ ચેપ્ટરમાં યાદ કરો કેટલા પરમાણુ નમૂના ભણ્યા? 2. થોમ્સનનો પરમાણુ નમૂનો અને રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. થોમ્સનનો પરમાણુ નમૂનો તો ખોટો જ છે. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ખોટો નથી, પણ એમાં કેટલીક ખામી છે. આ મુખ્ય 2 ખામી છે. ઇલેક્ટ્રોન રચના નથી સમજાઈ શકતો અને ઇલેક્ટ્રોનની ઉર્જા નથી સમજાઈ શકતો. એટલે આપણે નિલ્સ બોરનો નમૂનો ભણવાનો આવશે. તો મિત્રો, આજે મેં 2 લોંગ ક્વેશ્ચન ચલાયા. આશા રાખું છું કે બંને લોંગ ક્વેશ્ચનની અંદર તમને બધાને ખબર પડી ગઈ હશે. તો મિત્રો, મારો વિડીયો લેક્ચર તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. નમસ્કાર.